જય સ્વામિનારાયણ. કેમ છો તમે બધા? સારું, આપણે આશા કરવી છે ઘરે હશો બધા સુરક્ષિત હશો. બરાબર, આપણે જે વિડીયો રોજ બનાવીએ છીએ તેને તમે જોતા હશો અને કાંઈક ને કાંઈક નવું નવું શીખતા હશો. બરાબર, તો હવે આજે આપણે નવા સેશન તરફ આપણે આગળ વધવાનું છે, જેનું નામ છે સ્ટોરેજનું રિપોર્ટિંગ કરવું. બરાબર, સ્ટોરેજની જગ્યાનું રિપોર્ટિંગ કરવું, જાણ કરવી. સેશન 3 સ્ટોરેજની જગ્યાનું રિપોર્ટિંગ કરવું, જાણ કરવી. બરાબર, તો પહેલાં વાત આપણે જરાક આગળ વધીએ પહેલાં જરાક કહી દઈએ. બરાબર, ઇન્ટ્રોડક્શન દઈ દઈએ. રિટેલ ધોરણ 9 ચેપ્ટર નંબર 3. બરાબર, સેશન નંબર 3 સ્ટોરેજની જગ્યાનું જાણ કરવું. તો એની પહેલાં આપણે આગળના જે પણ કાંઈ સેશન જોયા એના વિડીયો આપણે બધા બનાવી લીધા છે અને વારંવાર એનું પુનરાવર્તન નહીં કરીએ, કારણ કે આપણે એક તો 15 મિનિટનો નાનો એવો વિડીયો હોય તો એમાં ઝાઝો સમય ન લેતા આપણે પછી આગળ વધવું પડે, કારણ કે 1-2 મિનિટ તો આપણે ઇન્ટ્રોડક્શનમાં જ જતી હોય છે. તો છે સ્ટોરેજની જગ્યાનું જાણ કરવું. સ્ટોરેજ એટલે કે જે જગ્યા માલ સામાન સંગ્રહ કરવાનો હોય તે સ્થાન. બરાબર, તો સ્ટોરેજની જગ્યા કેવી છે, કેવડી છે, કેવા પ્રકારની છે, એના વિશે આપણે આજે વિડીયોમાં વાત કરવાની છે. અને વાત એ ખાસ કરીને કરવાની છે કે સ્ટોરેજની જગ્યા જો નાની હોય, ઓછી હોય તો એમાં પણ માલ સામાન કઈ રીતે ગોઠવવો કે જેના કારણે માલ સામાનની નુકસાની ન જાય, માલ સામાન બગડે નહીં, ગ્રાહકને યોગ્ય સમય આપણે એને આપી શકીએ અને એક રિટેલર તરીકે તમારે ગોતવી ન પડે વારંવાર, તમને સમય અનુસાર માલ સામાન મળી જાય. બરાબર, તો એવી રીતે બધી જગ્યાઓની અલગ અલગ પ્રકારના જગ્યા છે, અલગ અલગ માલ સામાનની ગોઠવણીમાં થતી હોય છે. તો એના વિશે આપણે નાની ડીપમાં વાત કરીએ. એના જે 4 ટોપિક છે તો એના 4 ટોપિકનો આપણો વિડીયો બનાવીએ અને આજના આપણે સેશનને કમ્પ્લીટ કરશું. બરાબર, તો 1 મિનિટ તમે શરૂ રાખો. હવે હું આપણે રીડિંગ કરતા જઈએ અને સાથે સાથે જોતા જઈએ. બરાબર, તો પેલું આપણે જરાક જોઈએ કે સ્ટોરેજની જગ્યાનું રિપોર્ટિંગ કરવું, જાણ કરવી. એમાં આવે છે પેલું ફ્લોર પ્લાનની વ્યવસ્થા. ફ્લોર પ્લાન એટલે કે ફ્લોર એટલે તમને ખબર હોય 1 ઉપર 1, 1 ઉપર 1, એ રીતના એને ફ્લોર પ્લાન કહેવાય. બરાબર, તો એ રીતના માલ સામાન ગોઠવેલો હોય છે. તો હું થોડુંક તમને વિડીયો દ્વારા બતાવીશ અત્યારે, જો તમને લોકોને દેખાય તો. બરાબર, આપણે મોબાઈલમાં જો પેલા બેન છે એની બાજુમાં જે ફ્લોર પ્લાનની વ્યવસ્થાવાળો આખો છે, કારણ કે થોડુંક ઝાંખું દેખાય છે, પણ ઉપર એકની ઉપર એક કપડાની ઉપર બીજી કપડાં ગોઠવેલા છે, એક વસ્તુની બાજુમાં ફોટો રહ્યો એની ઉપર બીજી વસ્તુ ગોઠવેલી છે. તો આવી બધી રીતના ફ્લોર ઉપર એક વસ્તુ હોય એને ફ્લોર પ્લાનની વ્યવસ્થા કહેવામાં આવે છે. તો એમાં આપણે જરાક જોઈએ. ફ્લોર પ્લાનની વ્યવસ્થા એ સ્ટોર સંચાલન સહાયકની વિવિધ ફરજો પૈકી એક ફરજ છે. કોની છે? સ્ટોર સંચાલક સહાયકને, એટલે કે જે સ્ટોરમાં જે સંચાલન કરનાર, જે સહાય મદદ કરનાર વ્યક્તિ હોય છે કે કર્મચારી જેને કહેવાય. બરાબર, એની આ ફરજ છે કે આવી રીતના ફ્લોર પ્લાનની વ્યવસ્થા કરવી, એના ઉપર માલ સામાન એની ફરજ છે. બરાબર, એ રીતે એની ફરજ હોય છે. પછી આપણે આગળ જોઈએ કે ફ્લોર પ્લાન એટલી એવી જગ્યા જ્યાં ઉત્પાદનો અને ગ્રાહકોની સેવા સાથે રાખવામાં આવે છે. ફ્લોર પ્લાન એટલે કેવી જગ્યા? તો કે જ્યાં ઉત્પાદનો એટલે કે માલ સામાન વેચવામાં આવે અને ગ્રાહકને જે સેવા આપવામાં આવે છે, એટલે કે દુકાન, એક સ્થળ, બરાબર, તે જગ્યા ઉપર રાખવામાં આવે છે. સાથે તેમાં ગ્રાહકોને અવર જવર કરી શકે તેવી જગ્યાનો પણ સમાવેશ કરવામાં આવે છે. ફ્લોર પ્લાનની વ્યવસ્થા. ફ્લોર પ્લાન એટલે કે એ સ્ટેપ બાય સ્ટેપ હોય. જેમ કે આપણે બિલ્ડિંગ 4-5 માળની હોય, પણ કે 4થા ફ્લોરમાં રહેવી છે, 3જા ફ્લોરમાં છે. બરાબર, તો એ રીતના ફ્લોર પ્લાનમાં માલ સામાન ગોઠવેલો હોય. ત્યાં શું કહેવાય? ઉત્પાદનો એટલે કે જે વસ્તુ વેચવાની છે તે અને ગ્રાહકોને જે આપણે સેવા આપવાની છે તે બંને એક જ હોય છે અને બંને એક જગ્યાએ જ રાખવાનું હોય છે કે જ્યાં ગ્રાહકો અવર જવર કરી શકે, આવી જઈ શકે અને માલ સામાન જે એને વસ્તુ લેવી છે તો તે વસ્તુ તે આસાનીથી લઈ પણ શકે અને કોઈ પણ ડિસ્ટર્બન્સ વગર, કોઈ પણ ફરિયાદ વગર અને કોઈ પણ સમસ્યા વગર લઈ શકે અને અવર જવર કરી શકે, જેને ફ્લોર પ્લાનની વ્યવસ્થા કહેવામાં આવતી હોય છે. બરાબર, તો હવે જે એના પછીનો ટોપિક છે જગ્યાની ફાળવણી. બરાબર, જગ્યાની ફાળવણી આપણે કઈ રીતે કરવાની હોય છે એની વાત કરીએ તો જગ્યાની ફાળવણીમાં જોઈએ. જગ્યાની ફાળવણી અર્થાત ચોક્કસ પ્રકારની વસ્તુ રાખવા માટે નિશ્ચિત જગ્યા ગ્રાહકોને સરળતાથી અવર જવર કરી શકે એ દ્વારા વેચાણ, સરળતાથી અવર જવર કરી શકીએ તથા એ દ્વારા વેચાણની ગ્રાહકને સંતોષ થાય અને ગ્રાહકની ખરીદી બાબતમાં હકારાત્મક પ્રતિભાવ થાય. બરાબર, જગ્યાની ચોક્કસ ફાળવણી અર્થાત એટલે કે તમે જે પણ કઈ વસ્તુ વેચો છો એની માટે એક ચોક્કસ વિસ્તાર હોય, એક ચોક્કસ જગ્યા એની માટે નક્કી કરેલી હોય કે આ વિસ્તારમાં, આ જગ્યામાં આટલી જ વસ્તુ વેચવાની હોય છે. બરાબર, એ રીતે જગ્યાની ફાળવણી કરેલી હોય છે. એમ
આપણે જોઈએ તો જગ્યાની ફાળવણીમાં આ બધી બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે, બરાબર. કોઈ પણ સમસ્યા વગેરે રાખવાની હોય છે ધ્યાનમાં. અને ખાસ કરીને જોઈએ કોઈ પણ બાબતને આપણે ધ્યાનમાં લેતા એટલે આપણે જરાક જોઈએ કે એક તમે ડીમાર્ટમાં જાઓ તો ડીમાર્ટમાં કેવું હોય તો કિરાણા માટેની એક સ્ટોર, નીચેનો આખો જે ફ્લોર છે ગ્રાઉન્ડ ફ્લોર જેમ કહેવાય, તો નીચેનો જેનો ફ્લોર છે એમાં બધી કિરાણાને લગતી જ વસ્તુ હોય. પછી સેકન્ડ ફ્લોરમાં જાઓ તો એક બાજુ નકરો કપડાનો વિસ્તાર હોય, એક બાજુ કાચની ચીજ વસ્તુઓનો વિસ્તાર હોય છે, બરાબર. એ રીતના એક અલગ અલગ વિસ્તારમાં હોય છે કે જેને હું એક ચોક્કસ જગ્યા આવી, એક ચોક્કસ પ્લેસ આપી દીધેલો છે, એક ચોક્કસ જગ્યા ફાળવી દીધી છે કે આ બાજુ આ જ વિસ્તારનો આ જ વસ્તુ, આ જ પ્રકારની વસ્તુ મળશે, એવો એક ચોક્કસ વિસ્તાર હોય છે. તો એ પણ એક જગ્યાની ફાળવણી થઈ ગઈ કહેવાય, બરાબર. અને યોગ્ય રીતે માલ સામાન ગોઠવી કહેવાય. એટલે કે જ્યારે સ્ટોરેજમાં જ્યારે માલ સામાન સ્ટોર કરવાનો હોય તો એની માટે જગ્યાની ફાળવણી, બરાબર, સ્પેસની ફાળવણી એટલી જરૂરી છે. કારણ કે અને એમાં પણ કેવું થાય તો માલ સામાન માટે એક ચોક્કસ વિસ્તાર નક્કી કરી દીધો, પણ એટલે રડવાનું નથી, એટલે ચાલવાનું નથી. કારણ કે ત્યાં ગ્રાહકોની અવર જવર તો થવી જ જોઈએ. ગ્રાહક આવી શકવો જોઈએ, જાવી શકવો જોઈએ. એક બાજુ ગ્રાહક આવતો હોય, એક બાજુ જતો હોય, એ રીતના હોય તો એવી રીતના ગોઠવવાનું હોય છે માલ સામાન. ચોક્કસ વિસ્તારની સાથે ગ્રાહકો અવર જવર કરી શકે, ગ્રાહકને સરળતાથી મળી શકે, એ રીતના માલ સામાન ગોઠવવાનો હોય છે, બરાબર. જેને શું કહેવાય ગ્રાહકની અવર જવર માટેની એક સ્પેશિયલ જગ્યા ગણવામાં આવે છે, બરાબર. પછી આ ચોક્કસ જગ્યા માટેની ફાળવણી એના વિશે આપણે જોઈએ. હવે ત્રીજો ટોપિક છે એના વિશે જોઈએ જરા. તો છે કે જગ્યાની જરૂરિયાતના પ્રકાર. હવે જગ્યાની જરૂરિયાત અલગ અલગ વસ્તુ માટે અલગ અલગ જરૂરિયાતો હોય છે, બરાબર. નાના છોકરા હોય તો એની માટે અલગ હોય, યુવાન હોય તો એની માટે, વૃદ્ધ માણસો હોય તો એની માટે અલગ અલગની વ્યવસ્થા હોય. તો સ્ટોરમાં પણ એવું જ હોય છે, જ્યાં અલગ જગ્યા છે, અલગ જરૂરિયાત છે, તો એ રીતના માલ સામાન ગોઠવવાનો હોય છે, એ રીતના જરૂરિયાત ઊભી થતી હોય છે, અને એ પ્રમાણની જગ્યાની જરૂર પણ પડતી હોય છે. હવે ગોડાઉન છે તો ગોડાઉન 4x4નું ન હાલે, એ મોટું જ ગોડાઉન જોઈએ, બરાબર. હવે સ્ટોર તમે બનાવ્યો છે તો એમાં ગોડાઉન મોટું જબરું, માલ સામાન ગોઠવવાની જગ્યા નાની એવી તો એ પણ ન હાલે. દુકાન નાની એવી, ગોડાઉન મોટું, તો એવું પણ ન ચાલે, બરાબર. તો જેવી જરૂરિયાત છે એ પ્રમાણે માલ સામાન ગોઠવવાનો હોય છે. તો એ પ્રમાણે આપણે ટોપિકમાં જોઈએ તો પેલું જોઈએ જરાક કે જગ્યાની જરૂરિયાત પ્રકાર જોઈએ કે દુકાનદારો વેચાણ ફ્લોરની પરિચિત હોય છે, બરાબર. દુકાનદારો હોય તો જે વેચાણના જે અલગ અલગ ફ્લોર છે એનાથી પરિચિત હોય છે, એની માટે એને કંઈ નવું હોતું નથી. દુકાનમાં કઈ રીતે માલ સામાન ગોઠવવાની બધી બાબત એ જાણતો હોય છે. પરંતુ રિટેલ સ્ટોરમાં માત્ર આ એક બાબત નથી, બરાબર. દુકાનની બાબતમાં, માલ સામાન વેચાણ કરવાની બાબતમાં ખાલી માલ સામાન ગોઠવી દેવો, સ્ટોરેજ ફ્લોર પ્લાનની વ્યવસ્થા જાણવી, આ એક બાબત નથી. એવી અનેક અલગ અલગ બાબતો હોય છે, બાબત નથી હોતી, જેના માટે પ્લાનનો સંપર્ક સાધવો પડે છે. સ્ટોરના મુખ્ય 5 પ્રકારના ફ્લોર હોય છે, જે નીચે પ્રમાણે છે, બરાબર. હવે જો સ્ટોરને 5 પ્રકારના સ્ટોર કીધા છે, કયા કયા સ્ટોર છે એના વિશે આપણે ભણીશું, બરાબર. તો જાજો સમય ન લેતા આપણે સ્ટોરના પ્રકાર તરફ આપણે આગળ વધીએ. તો એમાં આવે છે પેલું બેક રૂમ, બેક પાછળનો રૂમ, બરાબર. તો જોઈએ કે બેક રૂમનું શું કાર્ય હોય છે, એના શું ફાયદા હોય છે, કઈ રીતનું હોય છે જરાક જોઈએ. ચાલો, તો બેક રૂમ એ એવી જગ્યા છે, એક એવી જગ્યા છે કે જ્યાં વધારાની સામગ્રી સ્ટોર કરવામાં આવે છે, બરાબર. બેક રૂમ એટલે કે વધારાનો માલ સામાન કે જ્યાં, જો આમાં કેવું ખબર છે, અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય. આપણે જે વાત કરી કે નીચે કિરાણાનો માલ છે, ઉપર કપડાનો છે, એક બાજુ કાચનો વિભાગ છે, એક બાજુ બેગને આપણે જે સ્કૂલ બેગ છે, પછી હરવા ફરવા જાય ત્યારે જે બેગ લઈ જાય બધી બેગ થેલાઓનો વિભાગ અલગ છે, બરાબર. તો દરેક વિભાગનો અલગ અલગ એક બેગ રૂમ હોય છે, એની પાછળનો એક રૂમ હોય છે કે જેમાં દુકાનમાં, સ્ટોરમાં જેટલો માલ સામાન, પોતાના ડિપાર્ટમેન્ટમાં જેટલો માલ સામાન ગોઠવાઈ ગયો એનાથી થોડોક વધારાનો માલ સામાન બેગ રૂમમાં રાખતા હોય છે. કારણ કે જ્યારે આ માલ સામાન ખૂટી જાય ત્યારે બેગ રૂમમાંથી કાઢીને માલ સામાન લાવવાનો હોય છે. એટલે આવી રીતનો એક બેગ રૂમ વાળો પણ ફ્લોર પ્લાન વ્યવસ્થા બનાવવી પડતી હોય છે, બરાબર. તો બેગ રૂમનું કાર્ય આ હોય છે કે વધારાનો માલ સામાન તમે ત્યાં રાખી શકતા હોય છો. પછી આપણે આગળ જોઈએ તો ઓફિસ આવે છે. ઓફિસ તાલીમ તથા ઓફિસ અને કામગીરીની જગ્યા, બરાબર. એના વિશે પણ તમને બધાને બેઝિક ખ્યાલ હોય કે જ્યાં કાગળિયાની લેવડ દેવડ થતી, પૈસાઓની લેવડ દેવડ થતી હોય, વસ્તુઓ મંગાવવા માટે અથવા તો વસ્તુ રવાના કરવા માટે જ્યાં કાર્ય થતું હોય, બરાબર. ટૂંકમાં ઓફિસને લગતા, આખા સ્ટોરને લગતા સ્પેશિયલ જે કાર્ય થતા હોય, આર્થિક કાર્ય, બરાબર, નાણાકીય કાર્ય, એને ઓફિસ કે એ બધું ઓફિસમાં થતું હોય છે. પણ ઓફિસની દ્રષ્ટિએ આપણે જરાક જોઈએ તો જરાક એમાં ડીપમાં જઈએ. ચાલો, તો ઓફિસની અને કામગીરીની જગ્યામાં જોઈએ કે પ્રત્યેક રિટેલરે ઓફિસ માટે બેક રૂમ, રિસેસના સમય માટે તાલીમ,
રૂપ તથા તો મેનેજર અને સહાયક મેનેજરની ઓફિસ તેમજ કર્મચારીઓ અને ગ્રાહકો માટે બાથરૂમની સુવિધા હોય છે, બરાબર. ઓફિસ અને કામગીરી એટલે શું કીધું કે દરેક વર્ગના જે કર્મચારી છે તો દરેક વર્ગના કર્મચારીઓ માટે પોતાને અલગ અલગ એક રૂમ હોવો જોઈએ એમ, કે જ્યાં સામાન્ય કર્મચારીઓ છે તો એ પોતાના કામ દરમિયાન જ્યારે રિસેસનો સમય મળે તો ત્યાં રહીને થોડી વાર 10, 15, 20 મિનિટ જે સમય મળો ત્યાં જઈને રિલેક્સ થઈ શકવા જોઈએ, 2 મિનિટ ચાય પી શકવા જોઈએ, પાણી પી શકો જોઈએ, આરામ કરી શકો જોઈએ 5, 10, 15 મિનિટ માટે. એવો એક અલગ એનો રૂમ હોવો જોઈએ. નાહવા માટેનો અલગ બાથરૂમની સુવિધા એમાં હોવી જોઈએ. એવી જ રીતના તમે જો તો સુપરવાઇઝર છે તો એનો અલગ રૂમ હોવો જોઈએ, કર્મચારી મેનેજર છે તો એની ઓફિસ અલગ હોવી જોઈએ, જેના કારણે દરેક વ્યક્તિ પોતાના હોદ્દા અનુસાર પોતાને સંતુષ્ટ થાય એ રીતના માલસામાં પોતાની કામગીરી કરી શકે આસાનીથી. અને એવી રીતની ત્યાં એક સ્ટોરમાં વ્યવસ્થા પણ હોવી જોઈએ. આ પણ એક જગ્યાની ફાળવણીનો એક ભાગ ગણવામાં આવે છે ઓફિસને પણ, બરાબર. તો હવે આગળ આપણે વધીએ, બરાબર. પછી ત્રીજું છે કે મુખ્ય વેચાણ ફ્લોરની ખુલ્લી લાઈન, સર્વિસ વિસ્તાર તથા વેચાણ ન કરી શકાય એવી જગ્યા, બરાબર. જ્યાં વેચાણ નથી કરી શકાતો, ખુલ્લી લાઈન હોય પણ માલ સામાન વેચી ન શકાતો એવી જગ્યાઓ, તો એ જગ્યાઓ શું કામ હોય છે એના વિશે આપણે વાતચીત કરીએ, બરાબર. તો એમાં પેલું જોઈએ તો કે અમુક જગ્યા એવી રાખવી જોઈએ કે જ્યાં કશું વેચાણ ન થાય. અમુક જગ્યા એવી રાખવી જોઈએ જ્યાં કશું વેચાણ ન થાય. શું કામ ન થાય એ આપણે જોઈએ. અમુક આપણે જે સ્ટોરમાં હોય એવી આમાં અમુક જગ્યા એવી રાખવાની કે જ્યાં કોઈ પણ પ્રકારનું કાંઈ વેચાણ ન થતું. શું કામ ન થતું એ આપણે આગળ જોઈએ. ન થતું હોય જેથી મોટી સંખ્યામાં ગ્રાહકો સ્ટોરમાં અવર જવર કરી શકે. ખુલ્લી લાઈનો ઉપરાંત ડ્રેસિંગ રૂમ, લેબ એરિયા, સર્વિસ ડેસ્ક તથા તો ગ્રાહક સેવા સુવિધાઓની જગ્યા રાખવી જોઈએ, જેથી કોઈ વેપારી પ્રવૃત્તિ માટે ઉપયોગ ન થાય, બરાબર. તમારા દુકાનમાં, તમારા સ્ટોરમાં અમુક જગ્યા એવી પણ તમારે રાખવાની હોય છે કે જ્યાં તમે કોઈ પણ પ્રકારનું કાંઈ જ વસ્તુ વેચતા નથી, માત્ર જ્યાં ગ્રાહકોની અવર જવર થઈ શકે, માત્ર ને માત્ર ગ્રાહકોને સર્વિસ મળે, ગ્રાહક 2 મિનિટ રિલેક્સ થઈ શકે, 2 મિનિટ 5 મિનિટ ઊભા રહીને વિચારી શકે કે દુકાનમાં જઈને મારે શું લેવો હતો, દુકાન સામેથી શું લેવું, સામેથી શું લેવું, સામેથી શું લેવું, એ રીતના એક એવી જગ્યા રાખવાની હોય છે. અથવા તો ગ્રાહકને એક જગ્યાએ ઊભો રહીને જોઈ શકે કે મારે જે વસ્તુ લેવાની છે એ ડિપાર્ટમેન્ટ ક્યાં છે તો એનું ધ્યાન આમ જવું છે, આમ જવું છે, અથવા તો જ્યાં પણ જ્યાં ડિપાર્ટમેન્ટ છે ત્યાંનું ધ્યાન તાત્કાલિક ધોરણે વહી જવું જોઈએ. એવી રીતના જગ્યા ગોઠવવાની હોય છે. તો એનાથી પણ આપણે જોતા હોય છે કે શું થતું હોય છે, બરાબર. એ તમને બધાને ખ્યાલ જ છે. આપણે તો એમાં ડીપમાં આપણે ના ઉતરતા આગળ વધીએ, બરાબર. કે આના વિશે આપણે જોઈ લીધું કે જગ્યા એ શું કામ રાખવી પડે, ત્યાં ગ્રાહકોની વધુને વધુ અવર જવર થઈ ગઈ, ગ્રાહક વધુને વધુ અવર જવર કરી શકે તો સ્ટોરમાં ગ્રાહક વધુ આવે ને ગ્રાહકને તો જ સંતોષની લાગણી અનુભવાય. ઘણીવાર એવું થાય કે એક ગ્રાહક બીજા ગ્રાહક સાથે ટકરાતો હોય તો પણ ઘર્ષણ પેદા થતું હોય છે. તો અહીંયા સ્ટોરમાં ઘર્ષણ કરવા માટે ગ્રાહક નથી આવતો, કોઈ સાથે ઝઘડો કરવા નથી આવતો, પણ પોતાનો માલ સામાન ખરીદવા આવે છે, માલ સામાનથી સંતોષ પ્રાપ્તિ કરવા માટે આવતો હોય છે. તો આ બાબતની પણ આપણે ધ્યાન રાખવું પડશે. ઓકે, ધ્યાન રાખવું પડશે. અને આ બાબતમાં પણ તમારે એક જગ્યાએ ફાળવણી નક્કી કરવી પડતી હોય છે. તો હવે ચોથો ટોપિકમાં આપણે જોઈએ. મારે ફોનમાં વારંવાર લોક લાગી જાય છે એટલે થોડી વાર લાગે, બરાબર. તો હવે જોઈએ દિવાલની જગ્યાનો ઉપયોગ, બરાબર. દિવાલ છે આખી, આપણે સ્ટોરમાં અલગ અલગ દિવાલો હોય ને, તો દિવાલનો આપણે કઈ રીતે ઉપયોગ કરવાનો છે એની વાત કરીએ તો, બરાબર. તો રિટેલ સ્ટોરમાં દિવાલો ઘણી અગત્યની હોય છે. મોટી માત્રામાં સામગ્રી ગોઠવી શકાય તે માટે સાજલીઓ તેમજ લોકોને તરત ધ્યાનમાં આવે તેવી વસ્તુ દિવાલ પર પ્રદર્શિત કરવામાં આવે. સાજલી વિશે આપણે આગળના વિડીયો તમે જોયા હોય તો એમાં બધું આપણે સમજાવી દીધું છે સાજલી કોને કહેવાય, બરાબર. એટલે એમાં આપણે નહીં હોતા દિવાલની જગ્યાનો કઈ રીતે ઉપયોગ કરવાનો, તો દિવાલની જગ્યાનો એવી રીતના ઉપયોગ કરવાનો કે જે માલ સામાન ગ્રાહકો વધુને વધુ જોઈ શકે, ગ્રાહકોની દ્રષ્ટિમાં માલ સામાન આવી જાય, બરાબર. એવી રીતના દિવાલમાં માલ સામાન ગોઠવવાનો હોય છે. સાજલીઓનો ત્યાં ઉપયોગ કરી અને માલ સામાન ત્યાં તમે રાખી શકતા હો છો. સાજલીઓ કઈ રીતે ઉપયોગ કરવાનો એના પણ વિશે આપણે વાતચીત કરી નાખીએ. દિવાલમાં તમે બીજા નંબરમાં કે ત્યાં ટીવી રાખી શકો કે જેના કારણે, અથવા તો નવા પોસ્ટર લગાડી શકો કે જેના કારણે ગ્રાહકોને ખ્યાલ આવે કે અહીંયા આ પ્રકારની વસ્તુ મળે છે અને આ વસ્તુના ભાવ છે, એવું બધું ગ્રાહકોને ખ્યાલ આવી જતા હોય છે. તો આ બધી બાબતોનું પણ આપણે ધ્યાન રાખવાનું હોય છે અને આવી રીતના એમાં જરાક ડીપમાં જોવાનું હોય છે, બરાબર. આ 4 ફ્લોર પ્લાનની વાત કરી આપણે, 4 પ્રકાર, અને 5મા ફ્લોરની પ્લાનની આપણે પછી કાલે વાત કરીશું, બરાબર. ત્યાં સુધી જો આ જે વિડીયો તમને ગમ્યો હોય તો તમારે જોવાનો છે, બીજાને પણ દેખાડવાનો છે.
પછી લાઈક કરવાનો છે, શેર કરવાનો છે અને સબસ્ક્રાઈબ કરવાનો છે, બરાબર. અને વધુ ને વધુ જેટલું બને એટલું શેર કરજો, કારણ કે બીજાને પણ ફાયદો થાય. અને આપણે નાનો એટલા માટે બનાવીએ કે તમને લોકોને કઈ ડિસ્ટર્બન્સ ન થાય. ત્યાં સુધી ચાલો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ છો તમે બધા? સારું, આપણે આશા કરવી છે ઘરે હશો, બધા સુરક્ષિત હશો, બરાબર. આપણે જે વિડીયો રોજ બનાવીએ છીએ તેને તમે જોતા હશો અને કાંઈક ને કાંઈક નવું નવું શીખતા હશો, બરાબર. તો હવે આજે આપણે નવા સેશન તરફ આપણે આગળ વધવાનું છે, જેનું નામ છે સ્ટોરેજનું રિપોર્ટિંગ કરવું, બરાબર. સ્ટોરેજની જગ્યાનું રિપોર્ટિંગ કરવું, જાણ કરવી. સેશન 3 સ્ટોરેજની જગ્યાનું રિપોર્ટિંગ કરવું, જાણ કરવી, બરાબર. તો પહેલાં વાત આપણે જરાક આગળ વધીએ, પહેલાં જરાક કહી દઈએ, બરાબર. ઇન્ટ્રોડક્શન દઈ દઈએ. રિટેલ ધોરણ 9 ચેપ્ટર નંબર 3, બરાબર. સેશન નંબર 3 સ્ટોરેજની જગ્યાનું જાણ કરવું. તો એની પહેલાં આપણે આગળના જે પણ કાંઈ સેશન જોયા એના વિડીયો આપણે બધા બનાવી લીધા છે અને વારંવાર એનું પુનરાવર્તન નહીં કરીએ, કારણ કે આપણે એક તો 15 મિનિટનો નાનો એવો વિડીયો હોય તો એમાં ઝાઝો સમય ન લેતા આપણે પછી આગળ વધવું પડે, કારણ કે 1-2 મિનિટ તો આપણે ઇન્ટ્રોડક્શનમાં જ જતી હોય છે એમ. તો છે સ્ટોરેજની જગ્યાનું જાણ કરવું. સ્ટોરેજ એટલે કે જે જગ્યા માલ સામાન સંગ્રહ કરવાનો હોય તે સ્થાન, બરાબર. તો સ્ટોરેજની જગ્યા કેવી છે, કેવડી છે, કેવા પ્રકારની છે, એના વિશે આપણે આજે વિડીયોમાં વાત કરવાની છે. અને વાત એ ખાસ કરીને કરવાની છે કે સ્ટોરેજની જગ્યા જો નાની હોય, ઓછી હોય તો એમાં પણ માલ સામાન કઈ રીતે ગોઠવવો કે જેના કારણે માલ સામાનની નુકસાની ન જાય, માલ સામાન બગડે નહીં, ગ્રાહકને યોગ્ય સમય આપણે એને આપી શકીએ અને એક રિટેલર તરીકે તમારે ગોતવી ન પડે વારંવાર, તમને સમય અનુસાર માલ સામાન મળી જાય, બરાબર. તો એવી રીતની બધી જગ્યાઓની અલગ અલગ પ્રકારના જગ્યા છે, અલગ અલગ માલ સામાનની ગોઠવણીમાં થતી હોય છે. તો એના વિશે આપણે નાની ડીપમાં વાત કરીએ. એના જે 4 ટોપિક છે તો એના 4 ટોપિકનો આપણો વિડીયો બનાવીએ અને આજના આપણે સેશનને કમ્પ્લીટ કરશું, બરાબર. તો 1 મિનિટ તમે શરૂ રાખો. હવે હું આપણે રીડિંગ કરતા જઈએ અને સાથે સાથે જોતા જઈએ, બરાબર. તો પેલું આપણે જરાક જોઈએ કે સ્ટોરેજની જગ્યાનું રિપોર્ટિંગ કરવું, જાણ કરવી. એમાં આવે છે પેલું ફ્લોર પ્લાનની વ્યવસ્થા. ફ્લોર પ્લાન એટલે કે ફ્લોર એટલે તમને ખબર હોય 1 ઉપર 1, 1 ઉપર 1, એ રીતના એને ફ્લોર પ્લાન કહેવાય, બરાબર. તો એ રીતના માલ સામાન ગોઠવેલો હોય છે. તો હું થોડુંક તમને વિડીયો દ્વારા બતાવીશ અત્યારે, જો તમને લોકોને દેખાય તો, બરાબર. આપણે મોબાઈલમાં જો પેલા બેન છે એની બાજુમાં જે ફ્લોર પ્લાનની વ્યવસ્થાવાળો આખો છે, કારણ કે થોડુંક ઝાંખું દેખાય છે, પણ ઉપર એકની ઉપર એક કપડાની ઉપર બીજી કપડાં ગોઠવેલા છે, એક વસ્તુનું બાજુમાં ફોટો રહ્યો એની ઉપર બીજી વસ્તુ ગોઠવેલી છે. તો આવી બધી રીતના ફ્લોર ઉપર એક વસ્તુ હોય અને ફ્લોર પ્લાનની વ્યવસ્થા કહેવામાં આવે છે. તો એમાં આપણે જરાક જોઈએ. ફ્લોર પ્લાનની વ્યવસ્થા એ સ્ટોર સંચાલન સહાયકની વિવિધ ફરજો પૈકી એક ફરજ છે. કોની છે? સ્ટોર સંચાલક સહાયકને, એટલે કે જે સ્ટોરમાં જે સંચાલન કરનાર, જે સહાય મદદ કરનાર વ્યક્તિ હોય છે કે કર્મચારી જેને કહેવાય, બરાબર, એની આ ફરજ છે કે આવી રીતના ફ્લોર પ્લાનની વ્યવસ્થા કરવી, એના ઉપર માલ સામાન એની ફરજ છે, બરાબર. એ રીતે એની ફરજ હોય છે. પછી આપણે આગળ જોઈએ કે ફ્લોર પ્લાન એટલી એવી જગ્યા જ્યાં ઉત્પાદનો અને ગ્રાહકોની સેવા સાથે રાખવામાં આવે છે. ફ્લોર પ્લાન એટલે કેવી જગ્યા? તો કે જ્યાં ઉત્પાદનો એટલે કે માલ સામાન વેચવામાં આવે અને ગ્રાહકને જે સેવા આપવામાં આવે છે, એટલે કે દુકાન, એક સ્થળ, બરાબર, તે જગ્યા ઉપર રાખવામાં આવે છે. સાથે તેમાં ગ્રાહકોને અવર જવર કરી શકે તેવી જગ્યાનો પણ સમાવેશ કરવામાં આવે છે. ફ્લોર પ્લાનની વ્યવસ્થા. ફ્લોર પ્લાન એટલે કે એ સ્ટેપ બાય સ્ટેપ હોય. જેમ કે આપણે બિલ્ડિંગ 4-5 માળની હોય, પણ કે 4થા ફ્લોરમાં રહેવી છે, 3જા ફ્લોરમાં છે, બરાબર. તો એ રીતના ફ્લોર પ્લાનમાં માલ સામાન ગોઠવેલો હોય. ત્યાં શું કહેવાય? ઉત્પાદનો એટલે કે જે વસ્તુ વેચવાની છે તે અને ગ્રાહકોને જે આપણે સેવા આપવાની છે તે બંને એક જ હોય છે અને બંને એક જગ્યાએ જ રાખવાનું હોય છે કે જ્યાં ગ્રાહકો અવર જવર કરી શકે, આવી જઈ શકે અને માલ સામાન જે એને વસ્તુ લેવી છે તો તે વસ્તુ તે આસાનીથી લઈ પણ શકે અને કોઈ પણ ડિસ્ટર્બન્સ વગર, કોઈ પણ ફરિયાદ વગર અને કોઈ પણ સમસ્યા વગર લઈ શકે અને અવર જવર કરી શકે, જેને ફ્લોર પ્લાનની વ્યવસ્થા કહેવામાં આવતી હોય છે, બરાબર. તો હવે જે એના પછીનો ટોપિક છે જગ્યાની ફાળવણી, બરાબર. જગ્યાની ફાળવણી આપણે કઈ કઈ રીતે કરવાની હોય છે એની વાત કરીએ તો જગ્યાની ફાળવણીમાં જોઈએ. જગ્યાની ફાળવણી અર્થાત ચોક્કસ પ્રકારની વસ્તુ રાખવા માટે નિશ્ચિત જગ્યા ગ્રાહકોને સરળતાથી અવર જવર કરી શકે એ દ્વારા વેચાણ, સરળતાથી અવર જવર કરી શકીએ તથા એ દ્વારા વેચાણની
ગ્રાહકને સંતોષ થાય અને ગ્રાહકની ખરીદી બાબતમાં હકારાત્મક પ્રતિભાવ થાય. બરાબર, જગ્યાની ચોક્કસ ફાળવણી અર્થાત એટલે કે તમે જે પણ કંઈ વસ્તુ વેચો છો એની માટે એક ચોક્કસ વિસ્તાર હોય, એક ચોક્કસ જગ્યા એની માટે નક્કી કરેલી હોય કે આ વિસ્તારમાં આ જગ્યામાં આટલી જ વસ્તુ વેચવાની હોય છે. બરાબર, એ રીતે જગ્યાની ફાળવણી કરેલી હોય છે. એમ આપણે જોઈએ તો જગ્યાની ફાળવણીમાં આ બધી બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે. બરાબર, કોઈ પણ સમસ્યા વગેરે રાખવાની હોય છે ધ્યાનમાં. અને ખાસ કરીને જોઈએ કોઈ પણ બાબતને આપણે ધ્યાનમાં લેતા પહેલાં આપણે જરાક જોઈએ કે એક તમે ડીમાર્ટમાં જાઓ તો ડીમાર્ટમાં કેવું હોય તો કિરાણા માટેની એક સ્ટોર, નીચેનો આખો જે ફ્લોર છે ગ્રાઉન્ડ ફ્લોર જેમ કહેવાય, તો નીચેનો જેનો ફ્લોર છે એમાં બધી કિરાણાને લગતી જ વસ્તુ હોય. પછી સેકન્ડ ફ્લોરમાં જાઓ તો એક બાજુ નકરો કપડાનો વિસ્તાર હોય, એક બાજુ કાચની ચીજ વસ્તુઓનો વિસ્તાર હોય છે. બરાબર, એ રીતના એક અલગ અલગ વિસ્તારમાં હોય છે કે જેને હું એક ચોક્કસ જગ્યા આપી, એક ચોક્કસ પ્લેસ આપી દીધેલો છે, એક ચોક્કસ જગ્યા ફાળવી દીધી છે કે આ બાજુ આ જ વિસ્તારનો આ જ વસ્તુ, આ જ પ્રકારની વસ્તુ મળશે, એવો એક ચોક્કસ વિસ્તાર હોય છે. તો એ પણ એક જગ્યાની ફાળવણી થઈ ગઈ કહેવાય. બરાબર, અને યોગ્ય રીતે માલ સામાન ગોઠવી કહેવાય. એટલે કે જ્યારે સ્ટોરેજમાં જ્યારે માલ સામાન સ્ટોર કરવાનો હોય તો એની માટે જગ્યાની ફાળવણી, બરાબર, સ્પેસની ફાળવણી એટલી જરૂરી છે. કારણ કે અને એમાં પણ કેવું થાય તો માલ સામાન માટે એક ચોક્કસ વિસ્તાર નક્કી કરી દીધો, પણ એટલે રડવાનું નથી, એટલે ચાલવાનું નથી. કારણ કે ત્યાં ગ્રાહકોની અવર જવર તો થવી જ જોઈએ. ગ્રાહક આવી શકવો જોઈએ, જાવી શકવું જોઈએ. એક બાજુ ગ્રાહક આવતો હોય, એક બાજુ જતો હોય, એ રીતના હોય તો એવી રીતના ગોઠવવાનું હોય છે માલ સામાન. ચોક્કસ વિસ્તારની સાથે ગ્રાહકો અવર જવર કરી શકે, ગ્રાહકને સરળતાથી મળી શકે એ રીતના માલ સામાન ગોઠવવાનો હોય છે. બરાબર, જેને શું કહેવાય ગ્રાહકની અવર જવર માટેની એક સ્પેશિયલ જગ્યા ગણવામાં આવે છે. બરાબર, પછી આ ચોક્કસ જગ્યા માટેની ફાળવણી એના વિશે આપણે જોઈએ. પછી હવે ત્રીજો ટોપિક છે એના વિશે જોઈએ જરા. તો છે કે જગ્યાની જરૂરિયાતના પ્રકાર. હવે જગ્યાની જરૂરિયાત અલગ અલગ વસ્તુ માટે અલગ અલગ જરૂરિયાતો હોય છે. બરાબર, નાના છોકરા હોય તો એની માટે અલગ હોય, યુવાન હોય તો એની માટે, વૃદ્ધ માણસો હોય તો એની માટે અલગ અલગની વ્યવસ્થા હોય. તો સ્ટોરમાં પણ એવું જ હોય છે, જ્યાં અલગ જગ્યા છે, અલગ જરૂરિયાત છે, તો એ રીતના માલ સામાન ગોઠવવાનો હોય છે, એ રીતના જરૂરિયાત ઊભી થતી હોય છે. એ પ્રમાણની જગ્યાની જરૂર પણ પડતી હોય છે. હવે ગોડાઉન છે તો ગોડાઉન 4x4નું ન હાલે, એ મોટું જ ગોડાઉન જોઈએ. બરાબર, હવે સ્ટોર તમે બનાવ્યો છે તો એમાં ગોડાઉન મોટું જબરું, માલ સામાન ગોઠવવાની જગ્યા નાની એવી તો એ પણ ન હાલે. દુકાન નાની એવી, ગોડાઉન મોટું તો એવું પણ ન ચાલે. બરાબર, તો જેવી જરૂરિયાત છે એ પ્રમાણે માલ સામાન ગોઠવવાનો હોય છે. તો એ પ્રમાણે આપણે ટોપિકમાં જોઈએ તો પેલું જોઈએ જરાક કે જગ્યાની જરૂરિયાત પ્રકાર જોઈએ કે દુકાનદારો વેચાણ ફ્લોરની પરિચિત હોય છે. બરાબર, દુકાનદારો હોય તો જે વેચાણના જે અલગ અલગ ફ્લોર છે એનાથી પરિચિત હોય છે. એની માટે કંઈ નવું હોતું નથી. દુકાનમાં કઈ રીતે માલ સામાન ગોઠવવાની બધી બાબત જાણતો હોય છે. પરંતુ રિટેલ સ્ટોરમાં માત્ર આ એક બાબત નથી. બરાબર, દુકાનની બાબતમાં, માલ સામાન વેચાણ કરવાની બાબતમાં ખાલી માલ સામાન ગોઠવી દેવો, સ્ટોરેજ ફ્લોર પ્લાનની વ્યવસ્થા જાણવી, આ એક બાબત નથી. એવી અનેક અલગ અલગ બાબતો હોય છે, બાબત નથી હોતી, જેના માટે પ્લાનનો સંપર્ક સાધવો પડે છે. સ્ટોરના મુખ્ય 5 પ્રકારના ફ્લોર હોય છે જે નીચે પ્રમાણે છે. બરાબર, હવે જો સ્ટોરને 5 પ્રકારના સ્ટોર કીધા છે, કયા કયા સ્ટોર છે એના વિશે આપણે ભણીશું. બરાબર, તો જાજો સમય ન લેતા આપણે સ્ટોરના પ્રકાર તરફ આપણે આગળ વધીએ. તો એમાં આવે છે પેલું બેક રૂમ, બેક પાછળનો રૂમ. બરાબર, તો જોઈએ કે બેક રૂમનું શું કાર્ય હોય છે, એના શું ફાયદા હોય છે, કઈ રીતનું હોય છે જરાક જોઈએ. ચાલો, તો બેક રૂમ એ એવી જગ્યા છે, એક એવી જગ્યા છે કે જ્યાં વધારાની સામગ્રી સ્ટોર કરવામાં આવે છે. બરાબર, બેક રૂમ એટલે કે વધારાનો માલ સામાન કે જ્યાં, જો આમાં કેવું ખબર છે, અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય. આપણે જે વાત કરી કે નીચે કિરાણાનો માલ છે, ઉપર કપડાનો છે, એક બાજુ કાચનો વિભાગ છે, એક બાજુ બેગને આપણે જે સ્કૂલ બેગ છે, પછી હરવા ફરવા જાય ત્યારે જે બેગ લઈ જાય બધી બેગ થેલાઓનો વિભાગ અલગ છે. બરાબર, તો દરેક વિભાગનો અલગ અલગ એક બેક રૂમ હોય છે. એની પાછળનો એક રૂમ હોય છે કે જેમાં દુકાનમાં, સ્ટોરમાં જેટલો માલ સામાન, પોતાના ડિપાર્ટમેન્ટમાં જેટલો માલ સામાન ગોઠવાઈ ગયો એનાથી થોડોક વધારાનો માલ સામાન બેક રૂમમાં રાખતા હોય છે. કારણ કે જ્યારે આ માલ સામાન ખૂટી જાય ત્યારે બેક રૂમમાંથી કાઢીને માલ સામાન લાવવાનો હોય છે. એટલે આવી રીતનો એક બેક રૂમ વાળો પણ ફ્લોર પ્લાન વ્યવસ્થા બનાવવી પડતી હોય છે. બરાબર, તો બેક રૂમનું કાર્ય આ હોય છે કે વધારાનો માલ સામાન તમે ત્યાં રાખી શકતા હોય છો. પછી આપણે આગળ જોઈએ તો ઓફિસ આવે છે. ઓફિસ ઓફિસ અને કામગીરીની જગ્યા. બરાબર, એના વિશે પણ તમને બધાને બેઝિક ખ્યાલ હોય કે જ્યાં કાગળિયાની લેવડ દેવડ થતી, પૈસાઓની લેવડ દેવડ થતી હોય, વસ્તુઓ મંગાવવા માટે અથવા તો વસ્તુ રવાના કરવા માટે જ્યાં કાર્ય થતું હોય. બરાબર, ટૂંકમાં ઓફિસને લગતા, આખા સ્ટોરને લગતા સ્પેશિયલ જે કાર્ય થતા હોય
આર્થિક કાર્ય, બરાબર, નાણાકીય કાર્ય, એને ઓફિસ કે એ બધું ઓફિસમાં થતું હોય છે, પણ ઓફિસની દ્રષ્ટિએ આપણે જરાક જોઈએ તો થોડુંક એમાં ડીપમાં જઈએ. ચાલો, તો ઓફિસની અને કામગીરીની જગ્યામાં જોઈએ કે પ્રત્યેક રિટેલરે ઓફિસ માટે બેક રૂમ, રિસેસના સમય માટે તાલીમ રૂપ તથા તો મેનેજર અને સહાયક મેનેજરની ઓફિસ તેમજ કર્મચારીઓ અને ગ્રાહકો માટે બાથરૂમની સુવિધા હોય છે, બરાબર. ઓફિસ અને કામગીરી એટલે શું કીધું કે દરેક વર્ગના જે કર્મચારી છે તો દરેક વર્ગના કર્મચારીઓ માટે પોતાને અલગ અલગ એક રૂમ હોવો જોઈએ, એમ કે જ્યાં સામાન્ય કર્મચારીઓ છે તો એ પોતાના કામ દરમિયાન જ્યારે એને રિસેસનો સમય મળે તો ત્યાં રહીને થોડી વાર 10, 15, 20 મિનિટ જે સમય મળો ત્યાં જઈને રિલેક્સ થઈ શકવા જોઈએ, 2 મિનિટ ચાય પી શકવા જોઈએ, પાણી પી શકો જોઈએ, આરામ કરી શકો જોઈએ 5, 10, 15 મિનિટ માટે. એવો એક અલગ એનો રૂમ હોવો જોઈએ. નાહવા માટેનો અલગ બાથરૂમની સુવિધા એમાં હોવી જોઈએ. એવી જ રીતના તમે જો તો સુપરવાઇઝર છે તો એનો અલગ રૂમ હોવો જોઈએ, કર્મચારી મેનેજર છે તો એની ઓફિસ અલગ હોવી જોઈએ, જેના કારણે દરેક વ્યક્તિ પોતાના હોદ્દા અનુસાર પોતાને સંતુષ્ટ થાય એ રીતના માલસામાં પોતાની કામગીરી કરી શકે આસાનીથી. અને એવી રીતની ત્યાં એક સ્ટોરમાં વ્યવસ્થા પણ હોવી જોઈએ. આ પણ એક જગ્યાની ફાળવણીનો એક ભાગ ગણવામાં આવે છે ઓફિસને પણ, બરાબર. તો હવે આગળ આપણે વધીએ, બરાબર. પછી ત્રીજું છે કે મુખ્ય વેચાણ ફ્લોરની ખુલ્લી લાઈન, સર્વિસ વિસ્તાર તથા વેચાણ ન કરી શકાય એવી જગ્યા, બરાબર, જ્યાં વેચાણ નથી કરી શકાતો, ખુલ્લી લાઈન હોય પણ માલ સામાન વેચી ન શકાતો એવી જગ્યાઓ. તો એ જગ્યાઓ શું કામ હોય છે એના વિશે આપણે વાતચીત કરીએ, બરાબર. તો એમાં પહેલું જોઈએ તો કે અમુક જગ્યા એવી રાખવી જોઈએ કે જ્યાં કશું વેચાણ ન થાય. અમુક જગ્યા એવી રાખવી જોઈએ જ્યાં કશું વેચાણ ન થાય. શું કામ ન થાય એ આપણે જોઈએ. અમુક આપણે જે સ્ટોરમાં હોય એવી આમાં અમુક જગ્યા એવી રાખવાની કે જ્યાં કોઈ પણ પ્રકારનું કાંઈ વેચાણ ન થતું. શું કામ ન થતું એ આપણે આગળ જોઈએ. ન થતું હોય જેથી મોટી સંખ્યામાં ગ્રાહકો સ્ટોરમાં અવર જવર કરી શકે. ખુલ્લી લાઈનો ઉપરાંત ડ્રેસિંગ રૂમ, લેવ એરિયા, સર્વિસ ડેસ્ક તથા તો ગ્રાહક સેવા સુવિધાઓની જગ્યા રાખવી જોઈએ, જેથી કોઈ વેપારી પ્રવૃત્તિ માટે ઉપયોગ ન થાય, બરાબર. તમારા દુકાનમાં, તમારા સ્ટોરમાં અમુક જગ્યા એવી પણ તમારે રાખવાની હોય છે કે જ્યાં તમે કોઈ પણ પ્રકારનું કાંઈ જ વસ્તુ વેચતા નથી, માત્ર જ્યાં ગ્રાહકોની અવર જવર થઈ શકે, માત્ર ને માત્ર ગ્રાહકોને સર્વિસ મળે, ગ્રાહક 2 મિનિટ રિલેક્સ થઈ શકે, 2 મિનિટ 5 મિનિટ ઊભા રહીને વિચારી શકે કે દુકાનમાં જઈને મારે શું લેવું તો દુકાન સામેથી શું લેવું, સામેથી શું લેવું, સામેથી શું લેવું, એ રીતના એક એવી જગ્યા રાખવાની હોય છે. અથવા તો ગ્રાહકને એક જગ્યાએ ઊભો રહીને જોઈ શકે કે મારે જે વસ્તુ લેવાની છે એ ડિપાર્ટમેન્ટ ક્યાં છે તો એનું ધ્યાન આમ જવું છે, આમ જવું છે, અથવા તો જ્યાં પણ જ્યાં ડિપાર્ટમેન્ટ છે ત્યાંનું ધ્યાન તાત્કાલિક ધોરણે વહી જવું જોઈએ. એવી રીતના જગ્યા ગોઠવવાની હોય છે. તો એનાથી પણ આપણે જોતા હોય છે કે શું થતું હોય છે, બરાબર. એ તમને બધાને ખ્યાલ જ છે. આપણે તો એમાં ડીપમાં આપણે ના ઉતરતા આગળ વધીએ, બરાબર. કે આના વિશે આપણે જોઈ લીધું કે જગ્યા એ શું કામ રાખવી પડે, કે ગ્રાહકોની વધુને વધુ અવર જવર થઈ ગઈ અને ગ્રાહક વધુને વધુ અવર જવર કરી શકે તો સ્ટોરમાં ગ્રાહક વધુ આવે ને ગ્રાહકને તો જ સંતોષની લાગણી અનુભવાય. ઘણી વાર એવું થાય કે એક ગ્રાહક બીજા ગ્રાહક સાથે ટકરાતો હોય તો પણ ઘર્ષણ પેદા થતું હોય છે. તો અહીંયા સ્ટોરમાં ઘર્ષણ કરવા માટે ગ્રાહક નથી આવતો, કોઈ સાથે ઝઘડો કરવા નથી આવતો, પણ પોતાનો માલ સામાન ખરીદવા આવે છે, માલ સામાનથી સંતોષ પ્રાપ્તિ કરવા માટે આવતો હોય છે. તો આ બાબતની પણ આપણે ધ્યાન રાખવું પડશે. ઓકે, ધ્યાન રાખવું પડશે. અને આ બાબતમાં પણ તમારે એક જગ્યાએ ફાળવણી નક્કી કરવી પડતી હોય છે. તો હવે ચોથો ટોપિકમાં આપણે જોઈએ. મારે ફોનમાં વારંવાર લોક લાગી જાય છે એટલે થોડી વાર લાગે, બરાબર. તો હવે જોઈએ દિવાલની જગ્યાનો ઉપયોગ, બરાબર. દિવાલ છે આખી, આપણે સ્ટોરમાં અલગ અલગ દિવાલો હોય ને, તો દિવાલનો આપણે કઈ રીતે ઉપયોગ કરવાનો છે એની વાત કરીએ તો, બરાબર. તો રિટેલ સ્ટોરમાં દિવાલો ઘણી અગત્યની હોય છે. મોટી માત્રામાં સામગ્રી ગોઠવી શકાય તે માટે સાજલીઓ તેમજ લોકોને તરત ધ્યાનમાં આવે તેવી વસ્તુ દિવાલ પર પ્રદર્શિત કરવામાં આવે. સાજલી વિશે આપણે આગળના વિડીયો તમે જોયા હોય તો એમાં બધું આપણે સમજાવી દીધું છે કે સાજલી કોને કહેવાય, બરાબર. એટલે એમાં આપણે નહીં થાય દિવાલની જગ્યાનો કઈ રીતે ઉપયોગ કરવાનો, તો દિવાલની જગ્યાનો એવી રીતના ઉપયોગ કરવાનો કે જે માલ સામાન ગ્રાહકો વધુને વધુ જોઈ શકે, ગ્રાહકોની દ્રષ્ટિમાં માલ સામાન આવી જાય, બરાબર. એવી રીતના દિવાલમાં માલ સામાન ગોઠવવાનો હોય છે. સાજલીઓનો ત્યાં ઉપયોગ કરી અને માલ સામાન ત્યાં તમે રાખી શકતા હો છો. સાજલીઓ કઈ રીતે ઉપયોગ કરવાનો એના પણ વિશે આપણે વાતચીત કરી નાખીએ. દિવાલમાં તમે બીજા નંબરમાં કે ત્યાં ટીવી રાખી શકો કે જેના કારણે, અથવા તો નવા પોસ્ટર લગાડી શકો કે જેના કારણે ગ્રાહકોને ખ્યાલ આવે કે અહીંયા આ પ્રકારની વસ્તુ મળે છે અને આ વસ્તુના
ભાવ છે એવું બધું ગ્રાહકોને ખ્યાલ આવી જતા હોય છે. તો આ બધી બાબતોનું પણ આપણે એક ધ્યાન રાખવાનું હોય છે અને આવી રીતના એમાં જરાક ડીપમાં જોવાનું હોય છે. તો બરાબર, આ 4 ફ્લોર પ્લાનની વાત કરી આપણે 4 પ્રકાર, અને 5મા ફ્લોરની પ્લાનની આપણે પછી કાલે વાત કરીશું. બરાબર, ત્યાં સુધી જો આ જે વિડીયો તમને ગમ્યો હોય તો તમારે જોવાનો છે, બીજાને પણ દેખાડવાનો છે, પછી લાઈક કરવાનો છે, શેર કરવાનો છે અને સબસ્ક્રાઈબ કરવાનો છે. બરાબર, અને વધુને વધુ જેટલું બને એટલું શેર કરજો, કારણ કે બીજાને પણ ફાયદો થાય. અને આપણે નાના એટલા માટે બનાવીએ કે તમને લોકો